નમસ્કાર સરકારી કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દેશભરના કરોડો સરકારી કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા નિવૃત્તિ વય મર્યાદામાં વધારો કરવાને લઈ અને નવા નિયમો બનાવવાની શરૂઆત કરી દીધી છે। જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે નિવૃત્તિ વય મર્યાદામાં વધારો થવાથી હવે કર્મચારીઓ મોડા નિવૃત્ત થશે, જેના લીધે સરકારને પણ અનુભવી કર્મચારીઓનો જે છે લાભ વધુ લાંબા સમય સુધી મળશે અને વધુ લાભો જે છે તે કર્મચારી અને સાથે જ ગ્રાહકો અને જે કહી શકાય કે આમ જનતાને પણ મળશે। તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે નિવૃત્તિ વયનો વધારાનો નવો નિયમ સરકાર શું બનાવવા જઈ રહી છે અને શું છે સમગ્ર મામલો આ નિવૃત્તિ વય મર્યાદા વધારાનો, તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, તમે નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાથી તમને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેના સમાચારો સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જશે। તો આપ સૌને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારમાં હાલમાં કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા 60 વર્ષ છે। ઘણા લાંબા સમયથી કર્મચારી યુનિયનો આ જે નિવૃત્તિ વય મર્યાદા છે તેને 62 વર્ષ કરવાને લઈ અને કેન્દ્ર સરકાર સામે જે તે લડત લડી રહ્યા છે। ત્યારે નિવૃત્તિ વય મર્યાદાના વધારાને લઈ અને નવા નિયમો બહાર આવ્યા છે। હવે કર્મચારીઓ મોડા નિવૃત્ત થશે અને વધુ લાભો મળશે। સરકારી નીતિઓમાં સમયાંતરે નોંધપાત્ર ફેરફારો થાય છે। સૌથી મહત્વપૂર્ણ ચિંતાઓમાંની એક કર્મચારીઓની નિવૃત્તિ વય છે। કેન્દ્ર અને રાજ્ય સરકારો કર્મચારીઓને વધુ સુરક્ષા અને સારું ભવિષ્ય પૂરું પાડવા માટે સમયાંતરે આ નિયમોમાં પણ સુધારો કરે છે। તાજેતરમાં જ સરકારે નિવૃત્તિ વય સંબંધિત એક નવો નિયમ લાગુ કર્યો છે, જેનાથી લાખો કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। નિવૃત્તિ વયમાં ફેરફારનો અર્થ એ છે કે સરકારી ક્ષેત્રમાં તેમજ અન્ય ઘણા વિભાગોમાં કામ કરતા લોકો હવે લાંબા સમય સુધી તેમની નોકરી ચાલુ રાખી શકશે। આની સીધી અસર તેમની આવક, પેન્શન અને અન્ય લાભો પર પડશે। આ નિર્ણય ફક્ત કર્મચારીઓ માટે જ નહીં પરંતુ તેમના પરિવારો માટે પણ રાહતરૂપ સાબિત થશે। નિવૃત્તિ વય વધારવાથી દેશભરની સરકારી કચેરીઓમાં કાર્ય પદ્ધતિમાં સ્થિરતા આવશે। ઘણા અનુભવી કર્મચારીઓ લાંબા સમય સુધી સેવા આપશે, જેનાથી નવી પેઢીને શીખવાની તક મળશે અને વધુ સારો અનુભવ મેળવવાની પણ તક મળશે। સાથે જ સરકારને પણ આ અનુભવી કર્મચારીઓની જે છે તે વધારે સેવા મળવાથી તેમની જે કામની કરવાની પદ્ધતિ છે અને જે કાર્ય પદ્ધતિ છે તેમાં સુગમતા આવશે। નિવૃત્તિ વયનો નવો નિયમ શું છે? તો તાજેતરમાં જ સરકારે સરકારી કર્મચારીઓ માટે નિવૃત્તિ વય 62થી વધારીને 65 વર્ષ કરવાનો નિર્ણય લીધો છે। જ્યારે મોટાભાગના સરકારી કર્મચારીઓ માટે અગાઉથી નિવૃત્તિ વય મર્યાદા 60 વર્ષ હતી, તે હવે 62 અને કેટલાક કિસ્સાઓમાં 65 વર્ષ સુધી વધારી દેવામાં આવી છે। આ નિયમ શિક્ષણ, આરોગ્ય અને વહીવટી ક્ષેત્રોનો પણ લાગુ પડે છે। આ ફેરફાર નિવૃત્તિ પછી પણ નાણાકીય મુશ્કેલીનો સામનો કરતા કર્મચારીઓને સૌથી મોટી રાહત આપશે। લાંબા સમય સુધી કામ કરવાથી તેમને લાંબા સમય સુધી નિયમિત આવક મળશે અને તેમના પરિવારની જરૂરિયાતો પૂરી થશે તેવી તેમને ખાતરી થશે। સરકારના ઉદ્દેશ્યો અને લાભો। આ નિર્ણય પાછળ સરકારનો બેવડો ઉદ્દેશ્ય છે। પહેલું કે અનુભવી કર્મચારીઓને લાંબા સમય સુધી જાળી રાખવાથી તેમની કુશળતા રાષ્ટ્ર અને સમાજને લાભ આપી શકે છે। બીજું છે કે કર્મચારીઓને વધુ નાણાકીય સ્થિરતા પૂરી પાડવાનું, જેમાં નિવૃત્તિ વયમાં વધારો થવાથી પેન્શન અને ગ્રેજ્યુટી જેવા લાભોની માત્રામાં પણ વધારો થાય છે। આ નિયમના અમલીકરણથી કર્મચારીઓનો આત્મવિશ્વાસ પણ વધ્યો છે। ઘણા લોકો માને છે કે નોકરી પર વધારાના વર્ષો તેમના પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદ કરશે, સાથે જ વિસ્તૃત સામાજિક અને આરોગ્ય લાભો પણ પ્રદાન કરશે। કયા વિભાગોમાં ફેરફારો લાગુ થયા છે? તો નવી નિવૃત્તિ વય મર્યાદાનો નિયમો મુખ્યત્વે કેન્દ્ર સરકારના કર્મચારીઓ, રાજ્ય સરકારના શિક્ષકો, આરોગ્ય વિભાગના ડોક્ટરો અને વહીવટી અધિકારીઓને લાગુ પડે છે। ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં સરકારે પહેલાથી જ ઘણી વખત વય મર્યાદા વધારીને 65 કરી દીધી છે। હવે આ નિયમ ધીમે ધીમે અન્ય વિભાગોમાં પણ લાગુ કરવામાં આવી રહ્યો છે। આ નિર્ણય ખાસ કરીને ડોક્ટરો અને શિક્ષકોને સૌથી મોટી રાહત મળી છે, કારણ કે સેવા સમયગાળામાં વધારાથી તેમના અનુભવનું મહત્વ વધુ પ્રમાણિત થયું છે। પેન્શન અને અન્ય લાભો પર અસર। તો નિવૃત્તિ વય વધારવાથી પેન્શન યોજનાઓ, ગ્રેજ્યુટી અને પ્રોવિડન્ટ ફંડ પર પણ ઘણી સકારાત્મક અસર પડશે। જ્યારે કર્મચારીઓ લાંબા સમય સુધી કામ કરે છે ત્યારે તેમના પીએફ બેલેન્સમાં વધારો થાય છે। વધુમાં નિવૃત્તિ સમયે ગ્રેજ્યુટી મર્યાદા વધે છે અને પેન્શનની ગણતરી લાંબા સેવા સમયગાળા પર આધારિત હોય છે। આ ફેરફારના ફાયદા કર્મચારીઓના પરિવારને પણ મળશે। લાંબા સમય સુધી નોકરીમાં રહેવાથી તેમને માત્ર સ્થિર આવક જ નહીં મળે, પરંતુ બાળકોના શિક્ષણ, લગ્ન અને નાણાકીય સ્થિરતા માટે પણ વધારાનો સમય મળશે। ભવિષ્ય માટે આ ફેરફારનો શું અર્થ થાય છે? આ નવા નિયમથી કર્મચારીઓના આશા અને વિશ્વાસ જાગ્યો છે। તેઓ હવે ભવિષ્ય માટે આત્મવિશ્વાસપૂર્વક આયોજન કરી શકે છે। વધુમાં દેશના વહીવટને લાંબા સમય સુધી અનુભવી અને લાયક કર્મચારીઓની સેવાઓ મળતી રહેશે। આ પરિવર્તન માત્ર સામાજિક દ્રષ્ટિકોણથી જ નહીં પરંતુ આર્થિક દ્રષ્ટિકોણથી પણ આવશ્યક માનવામાં આવે છે।
ઘણા નિષ્ણાતો માને છે કે નિવૃત્તિ વય વધારવાથી સરકાર પર પેન્શનનો બોજ અસ્થાયી રૂપે ઓછો થશે અને સક્રિય કર્મચારીઓ વ્યવહારુ અનુભવ દ્વારા વિભાગોને મજબૂત બનાવવામાં સક્ષમ બનશે. આમ સરકાર દ્વારા 60થી લઈ અને 65 વર્ષની નિવૃત્તિ વય મર્યાદા વધારવાનો અતિ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે આગામી જાન્યુઆરી મહિનાથી લાગુ પડશે. જય હિન્દ. અસ્તુ.